શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર પ્રતીકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રિફર્બિશ્ડ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી જ્ઞાન સૌરભ સ્કૂલ રાજકોટના સંચાલક શ્રી પંજાસરા સાહેબ તથા શ્રી હડિયા સાહેબ તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી વિશ્વકર્મા। રાજકોટમાં આદર્શ લગ્ન અભિયાનને નવી ઊંચાઈ। રવિ ભારદિયા ફાઉન્ડેશન દ્વારા 6 આદર્શ લગ્ન માટે સહયોગની જાહેરાત। રાજકોટ શહેરમાં ગુર્જર સુતાર સમાજ માટે શરૂ કરાયેલ આદર્શ લગ્ન અભિયાન હવે માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં સંસ્કાર, સાદગી અને સામૂહિક જવાબદારીની ભાવનાને મજબૂત બનાવતું એક મહત્વપૂર્ણ આંદોલન બની રહ્યું છે। જીએચપી ગ્રુપ અને ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર દ્વારા શરૂ કરાયેલ આ પહેલને સમાજના તમામ વર્ગોમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળતો જઈ રહ્યો છે। રાજકોટ શહેરમાં આદર્શ લગ્નની પરંપરા સક્રિય થતાં સમાજમાં નવી આશા અને નવી દિશા સર્જાઈ છે। પ્રગતિ મંડળ ખાતે તાજેતરમાં તારીખ 26/1/2026 યોજાયેલા આદર્શ લગ્ન કાર્યક્રમ દરમિયાન એકસાથે 2 નવદંપતીઓએ સંસ્કારભર્યા અને સાદગીભર્યા માહોલમાં વૈવાહિક જીવનની નવી શરૂઆત કરી હતી। દિનેશભાઈ લિંબાસિયાની પુત્રી શ્રુતિ અને જગદીશભાઈ સોંડાગરના પુત્ર જયકિશન તેમજ દિનેશભાઈ લિંબાસિયાની પુત્રી ધૃતિ અને રતિભાઈ કળસારાના પુત્ર મીતે સમાજના વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમગ્ર આયોજન અત્યંત સુવ્યવસ્થિત હતું અને તેમાં ફિજૂલ ખર્ચથી દૂર રહી સરળતા અને સંસ્કારને પ્રાથમિકતા આપવામાં આવી હતી। આ પ્રકારના આદર્શ લગ્નોથી સમાજમાં એક મહત્વપૂર્ણ સંદેશ પહોંચે છે કે લગ્નમાં વૈભવ અને દેખાડા કરતાં સંયમ, સંસ્કાર અને પરિવારજનોની ખુશી વધુ મહત્વની છે। આવા આયોજન દ્વારા મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોને આર્થિક રાહત મળે છે અને સાથે સાથે સમાજમાં જવાબદારીપૂર્ણ વિચારધારા વિકસે છે। આ સમગ્ર આયોજન દરમિયાન રવિ ટેકનોફોર્જના ચેરમેન શ્રી અમુભાઈ ભારદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આયોજનની સાદગી, સંસ્કારભરી વ્યવસ્થા અને સમાજ માટેના નિસ્વાર્થ ભાવથી તેઓ વિશેષ રીતે પ્રભાવિત થયા હતા। નવદંપતીઓને આશીર્વાદ આપતા તેમણે જણાવ્યું હતું કે આદર્શ લગ્ન જેવી પહેલ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે અને તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સશક્ત માધ્યમ બની શકે છે। શ્રી અમુભાઈ ભારદિયાએ આ પ્રસંગે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રવિ ભારદિયા ફાઉન્ડેશન આગામી યોજાનારા 6 આદર્શ લગ્ન માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવશે। આ સહયોગ હેઠળ લગ્ન આયોજન માટે જરૂરી ખર્ચ ફાઉન્ડેશન દ્વારા વહન કરવામાં આવશે જેથી જરૂરિયાતમંદ પરિવારો પર આર્થિક બોજ ઓછો પડે અને તેઓ ગૌરવપૂર્વક પોતાના સંતાનોના લગ્ન સાંસ્કારિક રીતે કરી શકે। આ જાહેરાતથી ઉપસ્થિત મહાનુભાવોએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયને આવકાર્યો હતો અને તેને સમાજ માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક પગલું ગણાવ્યું હતું। સમાજના અનેક આગેવાનોએ આ નિર્ણયને દાન ભાવના અને સમાજ સેવાનો ઉત્તમ ઉદાહરણ ગણાવ્યો હતો। જીએચપી ગ્રુપના પ્રમુખ યોગીનભાઈ છનિયારાએ રવિ ભારદિયા ફાઉન્ડેશનના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સહયોગ માત્ર આર્થિક સહાય પૂરતું નથી પરંતુ તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। તેમણે ઉમેર્યું હતું કે આવા દાતાઓ અને સંસ્થાઓના સહયોગથી આદર્શ લગ્ન જેવી પહેલને વધુ વ્યાપક બનાવવી શક્ય બનશે અને વધુ પરિવારોને તેનો લાભ મળશે। પ્રગતિ મંડળના અધ્યક્ષ અરવિંદભાઈ ગજ્જરે પણ શ્રી અમુભાઈ ભારદિયાનું સન્માન કરી તેમના સમાજ પ્રત્યેના યોગદાનને બિરદાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સમાજના ઉદ્યોગપતિઓ અને દાતાઓ જ્યારે આગળ આવીને સામાજિક પ્રવૃત્તિઓને ટેકો આપે છે ત્યારે સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવનાને નવી ઊંચાઈ મળે છે। આ પ્રસંગે ગુર્જર સુતાર જાતિના ઉપાધ્યક્ષ જગદીશભાઈ સોંડાગર, પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ સોનીગરા, લાયન મુકેશભાઈ પંચાસરા, પ્રગતિ મંડળના વિમલભાઈ સોંડાગર, ઉપપ્રમુખ ગોપાલભાઈ ખંભાયતા, વાલજીભાઈ ગંગાજળિયા, જીએચપી ગ્રુપના હિરેન કલોલિયા, અલ્પેશ ખંભાયતા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મળીને આદર્શ લગ્નની વિચારધારાને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સમાજના વડીલો અને આગેવાનોએ જણાવ્યું હતું કે આદર્શ લગ્ન માત્ર ખર્ચ ઘટાડવાનો પ્રયાસ નથી પરંતુ કે સમાજમાં સંસ્કાર, એકતા અને સહકારની ભાવનાને મજબૂત બનાવે છે। આવા આયોજનથી પરિવારજનો પરનો આર્થિક બોજ ઓછો થાય છે અને લગ્ન પ્રસંગને વધુ અર્થપૂર્ણ બનાવવામાં મદદ મળે છે। આદર્શ લગ્ન અભિયાનના સંચાલકો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં વધુ આદર્શ લગ્નોના આયોજન માટે આયોજનબદ્ધ યોજના તૈયાર કરવામાં આવી રહી છે। સમાજના વિવિધ વર્ગોના સહયોગથી આ અભિયાનને વધુ વિસ્તૃત બનાવવામાં આવશે જેથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને તેનો સીધો લાભ મળી શકે। સમાજના યુવાનોને પણ આ પ્રકારની સામાજિક પહેલમાં વધુ જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે અને તેઓ ભવિષ્યમાં સમાજ સેવામાં આગળ આવે તે માટે આદર્શ લગ્ન અભિયાન એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યું છે।
આ રીતે રાજકોટમાં શરૂ થયેલ આદર્શ લગ્ન અભિયાન હવે સમાજ માટે એક ઉદાહરણરૂપ મોડેલ તરીકે વિકસતું જઈ રહ્યું છે. રવિ ભારદિયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ 6 આદર્શ લગ્ન માટેનું અનુદાન આ અભિયાન માટે નવી ઉર્જા અને નવી દિશા આપનારું સાબિત થશે. આવનારા સમયમાં વધુ દાતાઓ અને સંસ્થાઓ આ પ્રકારની સામાજિક પહેલ સાથે જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.